નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી. હું છું જગદીશ. સમાચારની શરૂઆત વિસ્તારની સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાવનગરથી સમાચાર, જે અલ્ટ્રાટેક દ્વારા ખનન સામે સ્થાનિકોનો વિરોધ યથાવત છે. વિરોધ કેસમાં પકડેલા ગ્રામજનોને અડધી રાત્રે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ગ્રામજનોની જામીન અરજી નામંજૂર થતા તેમને મોડી રાત્રે જેલમાં ધકેલવામાં આવ્યા. વિરોધની બીકે રાત્રે 3 વાગે 91 ગ્રામજનોને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જેલ હવાલે કરેલા ગ્રામજનોમાં 35 મહિલાઓ અને 56 પુરુષોનો સમાવેશ છે. કુલ 91 ગ્રામજનોને એક સાથે જેલ હવાલે કરાતા જિલ્લામાં હળબળાટ છે. જેલમાં કેદીઓમાં ભરાવો થઈ ચૂક્યો છે. રાત્રિના 1 વાગ્યા સુધી કોર્ટ ખુલ્લી રહી હોય તેવી તળાજાના ઇતિહાસમાં પહેલી વાર આ ઘટના બની છે. ગ્રામજનોને જેલ હવાલે કરાતા તમામ ગામો આજે બંધ પાડશે. પોલીસે પગલાના વિરોધના ગ્રામજનો પોતાના બાળકોને શાળાએ નહીં મોકલે. અજીત ગઢવી સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. અજીત, આખરે જે મામલો જે છે તે હવે ખરા અર્થમાં વિવાદનું રૂપ પકડી રહ્યો છે. 91 લોકોને અડધી રાત્રે જેલ હવાલે મોકલવામાં આવ્યા છે. શું વધુ વિગતો? જગદીશ, અલ્ટ્રાટેક કંપનીનો જે માઇનિંગની ને લઈને જે વિરોધ ચાલતો હતો તે વિરોધ અત્યારે ચરમસીમાએ પહોંચી ગયો છે તેવું કહી શકાય. જે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની જે ઘટના બની હતી તે ઘટનાની અંદર 92 લોકોની અટકાયત કરવામાં આવી હતી. સામે પોલીસના કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઇજાગ્રસ્ત થયા હતા. જે 92 લોકો હતા તેમાંથી 91 લોકોને ગઈકાલ 92 લોકોને તળાજામાં કોર્ટની અંદર રજૂ કરતા કોર્ટે 91 લોકોને જે ખેડૂત હતા તેને એ લોકોની જામીન અરજી રદ કરતા તમામ લોકોને ભાવનગરની જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિરોધ એટલી માત્રાએ પહોંચી ગયો છે લોકોમાં, ખાસ કરીને ખેડૂતોમાં ઉશ્કેરાટ હોવાને લીધે અત્યારે તમામ ગામના લોકો જે છે, જ્યાં 13 ગામના લોકો, તે તમામ ગામના લોકોએ જે બંધ પાડ્યો છે અને પોતાના બાળકોને આજથી સ્કૂલે શાળાએ નહીં મોકલે તેવું કર્યું અને તમામ શાળાઓને પણ બંધ કરવા માટે ગ્રામજનોએ અત્યારે એકઠા થઈ ગયા છે અને એક જગ્યા પર. પરંતુ સમગ્ર ઘટનાને લઈને એવું કહી શકાય ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક વિવાદ છે. કંપનીએ માઇનિંગ પોતાની કાયદેસરતા રીતે શરૂ કર્યું છે. ખેડૂતો પણ પોતાની રીતે જે પોતાની વાત કરી રહ્યા છે તે રીતે સાચા છે. પરંતુ જે ભાવનગર જિલ્લાના પછી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષના નેતા હોય, તે તમામ નેતાઓ જે ભાવનગર જિલ્લાના ખેડૂતોની હિતની વાત કરી રહ્યા છે તે બિલકુલ નિષ્ફળ ગયા છે. ક્યાંક ને ક્યાંક આ સમાધાન ફોર્મ્યુલા આની અંદર આવશ્યકતા હતી. કોઈ પણ સંજોગોએ કંપની, ખેડૂત, સરકાર ને મધ્યસ્થી કરીને કોઈ પણ રીતે આનો રસ્તો કાઢવાની જરૂર હતી. અત્યારે જ્યારે ખેડૂતોની બાબત આવે છે ત્યારે સરકાર દ્વારા પોલીસને અને ખેડૂતોને સામે સંઘર્ષમાં ઉતરવું પડે અને આવી આ પ્રકારની ઘટના બને છે. આ ઘટનાની અંદર એ પ્રકારની કલમો લગાવવામાં આવી છે તમામ ખેડૂતો પર કે તે હાલમાં કોઈ પણ સંજોગોએ છૂટે નહીં તેવી પૂરી શક્યતા લાગી રહી છે. આ સમગ્ર વિસ્તાર છે તેની અંદર, તળાજા વિસ્તારની અંદર સૌથી મોટો ડુંગળીનું ઉત્પાદન, ગુજરાતની અંદર સૌથી મોટું ઉત્પાદન ભાવનગર જિલ્લો કરી રહ્યો છે. આ વિસ્તારમાં સૌથી વધારે ડુંગળી ઉત્પાદન થઈ રહી છે. 15 રૂપિયા કિલો ઘરમાં ખેડૂતને ડુંગળી પડી રહી છે. સરકાર ભાવ આપવામાં નિષ્ફળ ગઈ છે. 2 રૂપિયે ખેડૂત ડુંગળી વેચી રહ્યો છે. આ વિસ્તારનો ખેડૂત ડુંગળી પકાવવાને લઈને એવું કહી શકાય કે પાયમાલ થઈ ગયો છે. આવી સ્થિતિની અંદર જે આ રીતે વિવાદ થયો છે આની સૌથી આવશ્યકતા સમાધાન ફોર્મ્યુલા હોઈ શકે, આ પ્રકારની જેલ ન હોઈ શકે. બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતીને પૂરી અપડેટ આપવા બદલ. તો સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી હાલ જોવા મળી રહી છે. તેમની પર એક પ્રકારે અમાનુષીભર્યું વર્તન કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે જેલવાસ કરવાનો વારો આવ્યો છે. 91 લોકોને અડધી રાત્રે બની શકે કે તળાજામાં આ પ્રકારની ઇતિહાસમાં પહેલીવાર ઘટના બની હશે કે અડધી રાત્રે તમામ જે આ સ્થાનિકો છે, ગામના લોકો છે, તેઓને જેલ ભોગવવાનો વારો આવ્યો છે.